બગદાણા પ્રકરણમાં રોજ નવા અપડેટ આવી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી જે બગદાણા પ્રકરણ ચાલી રહ્યું છે તેને લઈને હાલમાં જ જયરાજ આહિરને એસઆઈટી દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવ્યા અને એ પછી એ કેસમાં નવા શું અપડેટ્સ થઈ રહ્યા છે અને અત્યાર સુધી શું થયું છે તેને લઈને આપણે ચર્ચા કરીશું આજે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે. પ્રશાંતભાઈ, હવે મને આ બગદાણા પ્રકરણ છે તેના અંગે આપણા દર્શકોને જરા જણાવો કે અત્યાર સુધી આ કેસમાં શું અપડેટ્સ આપણે જોયા છે. પહેલાંથી જ વાત કરીએ ઉર્વિશ, કારણ કે જેમણે આખી ઘટના નથી જોઈ, કદાચ આ પ્રોગ્રામ જે લોકો પહેલી વખત જોઈ રહ્યા છે એમને થોડીક માહિતી આપી દઈએ. આ પ્રકરણ એવું છે કે માયાભાઈ આહિર જે જાણીતા લોક કલાકાર છે, એમનો એક મુંબઈની અંદર ડાયરામાં પ્રોગ્રામ હતો અને ડાયરામાં એક વ્યક્તિની ઓળખાણ એવી રીતના આપે છે કે આ ભાઈ એ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે. ખરેખર એ ટ્રસ્ટી હતા. એટલે આ એક યુવાન છે નવનીત બાલદિયા, જે કોળી યુવાન છે, એ ફોન કરે છે અને એવું કહે છે કે તમે ખોટું બોલ્યા છો, કારણ કે એ મેનેજિંગ ટ્રસ્ટી નથી, ટ્રસ્ટી છે, આ અંગે તમારે માફી માગવી જોઈએ. નવનીત બાલદિયાના આ ફોન પછી માયાભાઈ માફી માગે છે અને કહે છે કે મારી ભૂલ હતી, આ મેનેજિંગ ટ્રસ્ટી નથી, ટ્રસ્ટી છે, બસ સામાન્ય ઘટના હતી. એવું કહેવાય છે કે આ ઘટનાને લઈને માયાભાઈએ તો મોટું મન દાખવ્યું, પણ એમના પુત્ર જયરાજ આહિર છે એને માઠું લાગ્યું, એવું નવનીતનું કહેવું છે. નવનીતનું કહેવું એવું છે કે જયરાજ આ ઘટનાથી નારાજ થયા અને પછી અચાનક એક દિવસ એની ઉપર ઘાતક હુમલો થાય છે અને ઘાતક હુમલો થયા પછી હોસ્પિટલની અંદર નવનીત બાલદિયા જણાવે છે કે આ હુમલો મારી ઉપર જયરાજ આહિરે કરાવ્યો છે. એનો વિવાદ શરૂ થયો. એક તરફ કોળી સમાજના નેતા હીરા સોલંકી ત્યાં આવી જાય છે અને આખી લડાઈ માયાભાઈ આહિર અને કોળી સમાજ વચ્ચે હોય એવું એક ચિત્ર ઉપસી રહ્યું છે. બીજી તરફ આ મુદ્દે માયાભાઈ અને એમના પુત્ર જયરાજ આહિરે ખૂબ સંયમ દાખવ્યો બોલવામાં. એ લોકોએ કોઈ નિવેદન હમણાં સુધી સત્તાવાર રીતે કર્યું નથી. બીજું કે એમણે આખી ઘટનાને આહિરોનો પ્રશ્ન છે એવું નથી બનાવ્યો. જેમ નવનીત બાલદિયા કે એમના સમર્થકો આખી ઘટનાને કોળી સમાજનો પ્રશ્ન કહી રહ્યા છે, એવી રીતના માયાભાઈ પણ આ આહિર સમાજનો પ્રશ્ન છે એવો મુદ્દો ઉપસ્થિત કરી શકતા હતા, પણ એમણે ન કર્યો. આ અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. ત્યાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે જેમણે આ ઘટનામાં થોડુંક પ્રોએક્ટિવ રહેવાની જરૂર હતી, પરંતુ એ કોઈને કોઈ કારણસર એ પ્રોએક્ટિવ રહ્યા નહીં અને એના કારણે ભાવનગર પોલીસ શંકાના દાયરામાં આવી. લગભગ 6 આરોપીને તેમણે પકડી લીધા હતા. જ્યારે વાત એવી આવી કે જયરાજ આહિર છે તો એ પણ નિવેદન નોંધવાની જરૂર હતી. નવનીતનું એ નિવેદન નોંધવાની જરૂર હતી, પણ નવનીતને ત્યારે ના પાડવામાં આવે છે કે જયરાજ આહિરનું નામ અમે ફરિયાદમાં નહીં લખીએ. મેં અગાઉની સ્ટોરીઓમાં પણ કહ્યું કે પોલીસ પાસે એ પ્રકારની વ્યવસ્થા હોય છે કે અત્યારે ફરિયાદી જે કહે છે એ બધું લખી લેવાનું ફરિયાદમાં, અને પછી તપાસમાં જો જયરાજ આહિર વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળતા તો તમે સમરી ફાઇલ કરી શકો છો કે ભાઈ અમને જે 10 આરોપીના નામ મળે એમાંથી 3 સામે કોઈ પુરાવા નથી. એટલે જૂની CRPC 169 પ્રમાણે તમે એમને છોડી શકતા હતા, પણ આ ઘટનામાં એ પ્રકારનું ન થયું. એટલે સિનિયર અધિકારીઓ ઇન્વોલ્વ થવાનું હતું. બીજું થયું એવું કે આખો મામલો છે ને પાર્ટીનો હશે. એક તરફ આપણા ધારાસભ્ય આવી જાય છે રાજુલાના, અને બીજી તરફ માયાભાઈનો દીકરો અને માયાભાઈ બંને ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે. એમનો દીકરો તો કાર્યકર પણ છે, એની ઈચ્છા ચૂંટણી લડવાની પણ છે. આખી ઘટનામાં પાર્ટી ઇન્વોલ્વ થવાનું હતું. ત્યાં જીતુભાઈ વાઘાણી પણ છે કે પછી પાર્ટીના અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા, એમણે મધ્યસ્થી કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો હતો, પણ ખબર નહીં કેમ કે પાર્ટીએ પોતાને આખી ઘટનાથી અળગી રાખી. એના કારણે આ વિવાદ વધારે વકર્યો અને પછી કોળી સમાજના 12 ધારાસભ્યો, 2 સંસદ સભ્યો ગાંધીનગર પહોંચે છે, મુખ્યમંત્રીને મળે છે. હવે મને એવું લાગે છે કે આ સામાન્ય ઘટના છે મુખ્યમંત્રીના માટે મારામારીની, એમાં મુખ્યમંત્રીને ઇન્વોલ્વ થવું પડે છે, પણ લોકલ લેવલે કોઈ મંત્રી કે પાર્ટી સંગઠન ઇન્વોલ્વ થતું નથી. એ બહુ વિચિત્ર લાગે એવી વાત છે. તો હવે અત્યાર સુધીનો જે આપણે સિનારીઓ આ પ્રકારનો જોયો, તો હાલમાં જયરાજ આહિરને પણ નિવેદન માટે એસઆઈટીએ બોલાવ્યા હતા અને નવનીતે પણ પોતાનું નિવેદન નોંધાવ્યું. એ પછીનો શું ઘટનાક્રમ તમે જોઈ રહ્યા છો? મુખ્યમંત્રીને જ્યારે કોળી આગેવાનો ધારાસભ્યો મળે છે ત્યારે મુખ્યમંત્રી એસઆઈટીનું ગઠન કરવાની વાત કરે છે.
કારણ કે કોળી સમાજનો આરોપ એવો હતો કે જયરાજ આહિરને પોલીસ બચાવી રહી છે. બીજા પક્ષે કોઈ નિવેદન આવ્યું નથી. બીજું એવું છે કે આપણે નવનીત બાલદિયાનો પણ ઇન્ટરવ્યૂ કર્યો નવજીવન ન્યૂઝમાં. આપણી ઈચ્છા જયરાજ આહિર પણ આવે કે માયાભાઈ આહિર પણ આવે અને કોઈક વાત કરે, પોતાનો પક્ષ મૂકે, એવું આપણે ઈચ્છતા હતા. પણ એમના તરફથી આપણને કોઈ એવી સફળતા ન મળી કે હકારાત્મક વાત ન મળી કે અમે તૈયાર છીએ, કારણ કે આપણે એમને કહેવડાવ્યું હતું. આ આખા સ્ટોરી ઉપર આપણા જે ભાવનગરના સંવાદદાતા છે યશપાલ, એણે ખૂબ મહેનત કરી છે. અને મને એવું લાગે છે કે યશપાલે બધી જ ઘટનાઓને આવરી લેવાનો, બધા જ પાત્રોને સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ જયરાજ આહિર તરફથી એવું કંઈ થયું નહીં. એટલે જ્યારે મુખ્યમંત્રી સુધી વાત પહોંચે છે અને મુખ્યમંત્રી એક એસઆઈટીનું ગઠન કરવાની વાત કરે છે, ત્યારે ભાવનગરના રેન્જ આઈજીપી છે ગૌતમ પરમાર, એ અમરેલીના એએસપી જયવીર ગઢવીને એના અધ્યક્ષ બનાવે છે. ડાયરેક્ટ આઈપીએસ અધિકારી છે. આ એમનું પહેલું પોસ્ટિંગ છે એએસપી તરીકેનું. અને એમની સાથે એક પીએસઆઈ પીઆઈને પણ સામેલ કરવામાં આવે છે. પછી આરોપીઓને પકડવાની શરૂઆત થાય છે. હમણાં સુધી કુલ 13 આરોપીઓ ભાવનગર પોલીસે પકડ્યા અને એસઆઈટીએ પકડ્યા, થઈને કુલ 13 આરોપીઓને પોલીસે આરોપી બનાવ્યા છે. છેલ્લે એક જે એમની ઉપર આરોપ છે જયરાજ આહિરનું પણ 4 કલાક સુધી નિવેદન નોંધવામાં આવ્યું. પણ આખી ભૂમિકામાં મને એવું લાગે છે કે ક્યાંક શંકા જાય એવું એટલા માટે થયું કે એસઆઈટીના વડા તરીકે જયવીર ગઢવી કે પછી રેન્જ આઈજીપી ગૌતમ પરમારે બ્રીફિંગની કોઈ વ્યવસ્થા રાખવાની હતી કે શું ચાલી રહ્યું છે. કારણ કે એમણે 17 દિવસ થઈ ગયા આ ઘટના અંગે નથી જયવીર ગઢવી કંઈ બોલ્યા કે નથી ગૌતમ પરમાર સત્તાવાર રીતે કંઈ બોલ્યા. એના કારણે એવો લોકોમાં એક ઇમ્પ્રેશન, પર્સપેક્ટિવ ઊભો થયો છે કે એસઆઈટી કુલડીમાં ગોળ ભાંગી રહી છે. જી બરાબર છે. એ એટલા માટે થઈ રહ્યું છે કે માયાભાઈ આહિર અને જીતુ વાઘાણી ખૂબ નજીકના છે. એટલે એવું લાગી રહ્યું છે, માને છે લોકો સ્થાનિક લેવલે, કે જીતુ વાઘાણીની સૂચના છે આઈજીપી ગૌતમ પરમારને કે જયવીર ગઢવીને કે કોઈ પણ રીતે જયરાજ આહિરનું નામ ન આવવું જોઈએ આ મામલામાં. તમે અહીંથી સંભાળી લો, બાકી હું ગાંધીનગર સંભાળી લઈશ, એવી ચર્ચા છે. આનો કોઈ આધાર નથી. પત્રકારોએ સતત, ખાસ કરી આપણે યશપાલસિંહ ચૌહાણે પણ ખૂબ વખત જયવીર ગઢવી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એક અક્ષર બોલ્યા નથી, જાણે સાપ સૂંઘી ગયો હોય આખી ઘટનાને લઈને એવું થયું છે. આ પહેલાં અનેક ઘટનાઓમાં એસઆઈટીનું ગઠન થયેલું મેં જોયું છે. આ કે પહેલી એસઆઈટી નથી વિશ્વની. ગુજરાતની અંદર પણ આ 500-700મી એસઆઈટી હશે. જ્યારે એસઆઈટીનું ગઠન થાય છે ત્યારે એસઆઈટીના અધિકારીઓ સાંજે બ્રીફિંગ આપતા હોય છે પત્રકારોને. એના 2 કારણ છે. માત્ર શું બન્યું છે જણાવવાનું નહીં, મિસ રિપોર્ટિંગ પણ ન થાય. તમે ન બોલો તો પછી પત્રકારો પણ સમાચાર ક્યાંથી લાવે? એમને જે સંપર્ક સૂત્રો હોય એની પાસેથી લાવે. એમાં સાચા સમાચાર પણ આવે અને ખોટા સમાચાર પણ આવે, એવી પૂરી શક્યતા રહેલી છે. એટલે આખા મામલામાં આ એસઆઈટીએ જે ભૂલ કરી કે પત્રકારો સાથે સંવાદ નહીં કરીને, મને લાગે છે આ ભૂલ એમની છાપ વધારે બગાડી ગઈ. એટલે હમણાં સુધી 17 લોકોને પકડ્યા છે. સવાલ એવો છે કે હવે એસઆઈટીએ સાબિત કરવાનું છે કે ખરેખર નવનીત બાલદિયા ઉપર જે હુમલો થયો એ હુમલા પાછળ જયરાજ આહિર છે કે નહીં. જેટલા આરોપી પકડાયા એ આરોપીઓએ ના ફોન પોલીસે રિકવર કર્યા છે. એક બહુ સૂચક બાબત એવી છે કે બધા જ આરોપીએ પોતાના ફોન ફોર્મેટ કરી નાખ્યા છે. અચ્છા. એટલે થયું છે એવું કે આરોપી કોના સંપર્કમાં હતા એ અત્યારે પોલીસને ખબર નથી પડી રહી. પોલીસે આ તમામ ફોન જે આરોપીઓના ફોન હતા એ મોકલી આપ્યા છે ગાંધીનગર એફએસએલને. એટલે એવી કોઈ વ્યવસ્થા છે? હા, એફએસએલ પાસે વ્યવસ્થા છે કે કોઈ માણસ પોતાના ફોનને ફોર્મેટ કરી દે, મેસેજ ડિલીટ કરી નાખે તો રિકવર થઈ શકે છે, ડેટા રિકવર થાય છે. એટલે એફએસએલને મોકલ્યા છે. પણ એક એસઆઈટી બોલી નથી, એટલે બીજી ઇન્ફોર્મેશન આપણી પાસે એવી રીતના આવી રહી છે કે આરોપીએ ખોટા ફોન આપ્યા છે. જે એ વાપરતા હતા એ ફોન પોલીસ પાસે પહોંચ્યા જ નથી. બહુ સામાન્ય ફોન, કારણ કે અત્યારે એવું છે કે કોઈ 2000-3000 વાળા ફોન મજૂર માણસે
વાપરતો નથી. મજૂર માણસ પાસે પણ એન્ડ્રોઈડ ફોન છે. હમ હવે કેટલાક આરોપીઓના ફોન છે ને પેલા 1000-2000 વાળા ફોન છે. એટલે શંકા જાય છે કે ફોન બદલાઈ ચૂક્યા છે. પણ હવે આ તો એસઆઈટીએ નક્કી કરવાનું છે. આ પ્રકારની જ્યારે ઘટનાઓ હોય ને ત્યારે મેં જોયું છે કે એક પોલિટિકલ ઓર્ડર હોય છે, ઇન્સ્ટ્રક્શન હોય છે કે તપાસને કઈ દિશામાં લઈ જવી. તો આમાં શું પોલિટિકલ ઇન્સ્ટ્રક્શન છે એ તો ગૌતમ પરમાર કે ગઢવી જ કહી શકશે કે એમને કોને બચાવવો છે, કોને ફીટ કરવો છે. સરકાર ઈચ્છે ત્યારે કોઈને બચાવવી પણ શકે છે, કોઈને નાખવું હોય તો નાખી પણ શકે છે, કોઈને ક્લીન ચીટ આપવી હોય તો આપી પણ શકે છે. આવું એસઆઈટીમાં એટલા માટે જ એસઆઈટીનું ગઠન થતું હોય છે કે બહુ થોડા લોકો વચ્ચે આખું રંધાઈ જાય અથવા સૂચનાથી બહુ ખબર ન પડે, એટલે ખબર નહીં શું થઈ રહ્યું છે, પણ આ ઘટના છે. પણ જ્યારે આ પ્રકારની ચર્ચા છે અને માની લો કે એવું થયું જ છે કે ફોન બદલાઈ ગયા છે, તો પછી ડેટા રિકવર કર્યા પછી પણ એફએસએલને તો કંઈ એવું મળવાનું નથી. હા, નથી મળવાનું. પણ હું એટલે જ કહું છું કે શું પોલિટિકલ સૂચના છે, તપાસ કઈ દિશામાં લઈ જવી છે. માની લો કે આ જે આપણી પાસે ઇન્ફોર્મેશન આવી એ સાચી છે કે ફોન બદલાઈ ચૂક્યા છે, તો આ તો એસઆઈટીએ ફોન શોધવાના હતા ને. અને આતંકવાદીઓના મોઢા તમે ખોલાઈ શકો છો, તો આ તો બહુ નાના માણસો છે. કેવી રીતના એમના મોઢા ખોલાવા એ તો જયવીર ગઢવીને આવડતું હોય છે. પોલીસની અંદર રોજ બાકડો લાગતો હોય છે. હા, બરાબર છે. આપણે બાકડાને હિમાયતી નથી, પણ બાકડો ઘણું બધું બોલાવતો હોય છે. પોલીસ પાસે એક ખાસ પ્રકારના પટ્ટા છે જેની ઉપર લખ્યું હોય છે સત્યશોધક પટ્ટો. એ પટ્ટો પણ બોલાવતો હોય છે. પણ હવે ક્યાં પટ્ટો વાપરવો ને ક્યાં નહીં વાપરવો હોય તો એમનો અધિકાર છે. જી, સાચી વાત છે. અને બીજું આ જે કેસ છે એને લઈને ગૌતમ પરમારની ભૂમિકા, એટલે મતલબ કે જે મૂળ આની અંદર સુપરવિઝન કરવાના છે એમની ભૂમિકા, અને જયવીર ગઢવી છે જે લાંબા સમયથી કંઈ બોલતા નથી, તેમની ભૂમિકાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. નહીં, જો ગૌતમ પરમાર છે ને એક તો સિનિયર આઈપીએસ અધિકારી છે, બીજું એ સરકારના ટ્રબલ શૂટર પણ રહ્યા છે. હા, જ્યારે ખાલી આ જ વિસ્તારમાં નહીં, ગુજરાતમાં આંદોલન વખતે નહીં, ઘણી વખતે દલિત આંદોલનો પણ થયા છે. પછી કેટલીક ગાંધી આશ્રમનો મુદ્દો હોય. આવા અઘરા ટાસ્ક ગૌતમ પરમારને સરકારે સોંપ્યા છે. એ ટાસ્ક પણ એમણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. આ તો એમના માટે બહુ નાનું ટાસ્ક છે. બરાબર છે. અને સરકારની ગુડ બુકના અધિકારી છે. સુપરવાઇઝર તરીકે અત્યારે છે. સુપરવિઝન એમનું છે એસઆઈટીની ઉપર. શું બની રહ્યું છે એ તો એમને ખબર જ છે, અને શું બનવાનું છે એ પણ એમને ખબર છે. હવે એ શું કરે છે જોવાનું રહ્યું. બીજું એવું છે કે જયવીર ગઢવી છે એકદમ યુવાન આઈપીએસ અધિકારી છે, એએસપી છે, એટલે એમનું પહેલું પોસ્ટિંગ છે. આ એમના માટે નવો અનુભવ છે કે પોલિટિકલ પ્રેશર ક્યાંથી આવી શકે, એને કેવી રીતના હેન્ડલ કરવું, કયા પોલિટિકલ પ્રેશરને ઇગ્નોર કરવું અને મેન્ટલ સ્ટેટસ જાળવી રાખવું. આ એક એક્સરસાઇઝ છે. આ એમને ત્યાં નેશનલ પોલીસ એકેડેમીમાં શીખવા નહીં મળ્યું હોય, કારણ કે આવું બધું કોર્સમાં આવતું નથી કે પોલિટિકલ લોકો સાથે તમારે કેવી રીતના ડીલ કરવાનું આવશે. પણ ગૌતમ પરમાર બધું શીખવાડી દેશે, મને ખાતરી છે. અને બીજું સાહેબ, ફોન માની લો કે હવે ફોન તો એફએસએલમાંથી આ બધા ડેટા રિકવર નથી થતા, પરંતુ જે આ લોકોના જે કોલ લોગ્સ હોય એ તો કંપનીમાંથી એના નંબર પ્રમાણે મળી શકે છે ને, કે કોલ લોગ્સ કોણે ક્યાંથી કેવી રીતે વાત કરી એ ચોક્કસ મળે. એટલે એવું નથી કે ફોનમાંથી મારું ડેટા કાઢી નાખવું. તો હું અત્યારે અહીંયા બેઠો છું, એ પોલીસને જાણવું હોય 2 મહિના પછી પણ, તો ટાવર ડમ્પ પણ આવે છે કે મારું ટાવર લોકેશન કયું હતું, મેં કોની સાથે વાત કરી હતી. માની લો કે મેં વોટ્સઅપ કોલથી વાત કરી છે, તો હવે એવું છે કે વોટ્સઅપ કોલથી વાત કરી છે તો એ પણ ખબર પડે છે કે કેટલો ટાઈમ નેટ વપરાયું, કયા સમયે વપરાયું, કોનું વપરાયું. એટલે વોટ્સઅપ કોલ થયો હોય તો તમે એને રેકોર્ડ ન કરી શકો, પણ કોની સાથે વાત કરી છે ખબર પડી શકે છે. બરાબર. એટલે માણસ આઈડેન્ટિફાઈ થઈ શકે છે. જી. અને બીજું આ કેસમાં હવે આવનારા સમયમાં આ નિવેદનો તો નોંધાયા, તો આવનારા સમયમાં એસઆઈટી બીજા કયા પગલાં લઈ શકે કે જેનાથી નવનીતનો જો ખરેખરમાં આરોપ છે એ સિદ્ધ કરવો હોય તો? મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે વાત કરીએ. એ જાણકારી સાચી જ છે એવું માની લેવાની કંઈ જરૂર નથી, કારણ કે એસઆઈટી બોલતી નથી એટલે આપણે આપણા સોર્સથી માહિતી લઈએ છીએ. નવનીત બાલદિયા એવો કોઈ પુરાવો રજૂ નથી કરી શક્યો જે ઠોસ કહી શકાય કે જયરાજ આહિરે જ
મારી ઉપર હુમલો કરાવ્યો છે એવો ઠોસ પુરાવો નથી રજૂ થયો એવું મારી જાણકારી કહે છે. કારણ કે જો એવો ઠોસ પુરાવો મળ્યો છે, એવું કંઈક મળ્યું હોત તો જયરાજ આહિરને એસઆઈટી કાલે જવા દેતી નહીં, એની એરેસ્ટ ચોક્કસ થતી. પણ મને એવું લાગે છે એવો પુરાવો નવનીત બાલદિયા રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે. અચ્છા. અને આ જે નવનીત બાલદિયા છે એને પણ અગાઉ કોઈ કેસીસ જે છે એને લઈને ફિટ કરી દેશે એવી પણ એક ચર્ચા છે. તો વાત સાચી છે. હવે આપણી ત્યાં પણ સ્ટોરી ચાલે છે એટલે ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવે છે કે તમે જેને અત્યારે ભોગ બન્યું જ છે નવનીત બાલદિયા. એક બહુ સૂચક વસ્તુ એવી છે કે નવનીત બાલદિયાના જે મારે છે એના વિડીયો આપણી પાસે આવ્યા છે. એ વિડીયો જોતા એવું સ્પષ્ટ થાય છે કે જેણે પણ કર્યું, જયરાજ આહિરે કર્યું છે કે નથી કર્યું, જેણે પણ કર્યું એનો ઈરાદો મારી નાખવાનો નથી. મારનારા એવી રીતના મારી રહ્યા છે કે હાથ પગ તૂટી જાય પણ માણસ જીવતો રહે. એટલે નવનીત બાલદિયાને પદાર્થ પાઠ શીખવવા માગે છે જેણે કર્યું છે. બીજો જે અગત્યનો મુદ્દો છે આખી ઘટનાની અંદર કે નવનીત બાલદિયાનો ભૂતકાળ શું છે એ પણ આપણને લોકો કહી રહ્યા છે. નવનીત બાલદિયાને હવે ડર એવો લાગી રહ્યો છે કે સરકાર કે માયાભાઈ આહિર આ બધું પતશે એટલે નવનીત બાલદિયા વિરુદ્ધ જે કંઈ ભૂતકાળમાં હતું એના પુરાવા એકત્રિત કરી એને ક્યાંક ફરિયાદ દાખલ થાય નવનીત બાલદિયા સામે, નવનીત બાલદિયા સામે ગુના પણ બને, પાસાનો પણ ઉપયોગ થાય કે પછી પરિણામ ભોગવવું પડે એવી પણ એક ચર્ચા છે કે માયાભાઈ કરી રહ્યા છે એવું નવનીતને લાગી રહ્યું. માયાભાઈ કરે છે કે નથી કરતા એવું આપણને નથી ખબર, પણ એવી એક ચર્ચા ચોક્કસ છે. હા, એવી ચર્ચા છે કે માયાભાઈ ચોપડા લઈને નવનીતના બેસી ગયા છે અને હવે એમનો કાચો ચિઠ્ઠો ખોલી નાખશે એવી એક ચર્ચા છે. પણ આ બધી જે ભલે ચર્ચાઓ હોય પરંતુ જેમ કે એમ કહેવામાં આવે છે કે આ કેસને લઈને હવે નવનીતને પાસા સુધી થઈ શકે એવી પણ એટલે પાસા એમને એમ ન થઈ શકે. પાસાની જે જોગવાઈ છે એમ એવું છે 1 જ વર્ષની અંદર 3 ફરિયાદ હોવી જોઈએ. આમ તો એક ફરિયાદમાં સરકાર ઈચ્છે ત્યારે નાખી દે છે, પણ સરકાર શું ઈચ્છે છે? સરકાર એવી ભૂલ નહીં કરે કારણ કે હીરાભાઈ સોલંકી કે પુરુષોત્તમ સોલંકી તો જંગ છેડે, પણ એફઆઈઆર ચોક્કસ કરી શકે. અને 3 કરતાં વધુ કાયદાની જોગવાઈ એવું કહે છે કે 1 જ વર્ષમાં 3 કરતાં વધુ જો ગુના નોંધાય તો એ વ્યક્તિને પાસા કરવાનો જે તે જિલ્લાના કલેક્ટરને કે શહેરના પોલીસ કમિશનરને અધિકાર છે. તો હવે આમ લાગે છે ખરું કે આની અંદર હવે જયરાજ માટે થઈને થોડા કપરા ચઢાણ હોઈ શકે? નહીં, હવે સવાલ એવો ઊભો થયો છે કે જયરાજ આહિરની કપરા ચઢાણ એ પ્રકારના નથી. માની લો કે એ નથી જ આ ઘટનામાં, અને એસઆઈટી ક્લીન ચીટ આપે છે. એસઆઈટી જ્યારે પણ ક્લીન ચીટ આપશે જયરાજ આહિરને ત્યારે કોળી સમાજે એક મન બનાવી લીધું છે કે જયરાજ છે જ, બરાબર. એટલે એસઆઈટીની આ વાત ખોટી છે એવો એસઆઈટી ઉપર આરોપ લાગવાનો છે જો છોડે છે તો. પણ જયરાજ માટે સૌથી અઘરું એ થઈ ગયું છે કે જયરાજ આહિરને ચૂંટણી લડવી છે. આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી 27માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી હોય, લડવાની તીવ્ર ઈચ્છા છે. એના માટે મહેનત પણ કરે છે જયરાજ આહિર. આ સ્થિતિમાં હવે પાર્ટી ટિકિટ આપવાની હિંમત કરે છે કે નહીં એ અઘરું થઈ ગયું, કારણ કે પાર્ટીએ સ્ટેન્ડ લેવું પડશે. માની લો કે જીતુ વાઘાણી સ્ટેન્ડ લે ટિકિટ અપાવવાનું, તો એ કેટલું જોખમ લેવાય તૈયાર છે પાર્ટી, એ એક બહુ અગત્યનો મુદ્દો છે. એટલે રાજકીય રીતે જયરાજ આહિરનું જે પ્લેન ટેકઓફ થવાનું હતું એમાં કદાચ વિલંબ થઈ રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. તો અને આની અંદર જ્યારે જીતુ વાઘાણીનું નામ આવે છે તો જીતુ વાઘાણી માટે આ ગળાનું હાડકું બની શકે એવું કંઈ ખરું રાજકીય આટો? જો જીતુ વાઘાણી પણ જૂના રમતવીર છે, બરાબર છે. એમની સામે ઘણા બધા આ પ્રકારના આંદોલનો થયા હતા. એક દાનસંગ મોરીનું આંદોલન પણ એમણે ડિફ્યુઝ કરી નાખ્યું હતું. આ પ્રકારનું થાય ત્યારે પહોંચી વળે એમ છે, કુને છે એમનામાં પરિસ્થિતિને વાળી લેવાની, કંઈક રસ્તો કાઢશે. એટલે એવું છે ને કે હવે 27માં પાડી દો જીતુભાઈને, આવું બધું ચાલે છે, પણ એ તો કંઈ બહુ લાંબુ ટકે નહીં. આ બધું છે ને દૂધના ઉભરા જેવું છે, આ ગુસ્સો કે લાંબો ટકતો નથી. એટલે એક વખત ઉપર આવશે પછી પાછું જે હતું એ સ્થિતિમાં આવી જશે. તો દર્શક મિત્રો, આ હતા પ્રશાંત દયાળ, જેમણે આપણી સાથે કેસના જે લગતી જોગવાઈઓ છે તેના ઉપરાંત
બગદાણા પ્રકરણમાં હવે શું થઈ શકે છે તેની માહિતી આપણી સાથે શેર કરી છે. તો આવા ને આવા વિડીયો અમે લેતા આવીશું, આપની સાથે શેર કરીશું. તો નવજીવન ન્યૂઝને જોતા રહો, લાઈક કરો, શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા